માંડવી અંધાત્રી ખાતે વન સ્ટેપ ફોર હેલ્થ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત બાલકૃષ્ણ ગૌશાળાનું લોકાર્પણ વૈદિક મંત્રોચ્ચાર સાથે ઉદ્ઘાટન કરાયું। માંડવી તાલુકાના અંધાત્રી ખાતે આજ રોજ વન સ્ટેપ ફોર હેલ્પ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત બાલકૃષ્ણ ગૌશાળા માંડવીના લોકાર્પણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। નિરાધાર, અસહાય અને ઇજાગ્રસ્ત ગૌમાતાની સેવા માટે નિર્માણ પામી રહેલી આ ગૌશાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ શુભ પ્રસંગે માંડવી નગરના સેવાભાવી મિત્ર, વડીલ, આગેવાન તથા નગરજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સેવા અને સહયોગનો લાભ લીધો હતો। આ ગૌશાળાનું શુભ સ્થળ રૂપણ, અંધાત્રી રોડ, વિદ્યાભારતી ગર્લ્સ હાઈસ્કૂલની પાછળ, માંડવી, તાલુકો માંડવી, જિલ્લો સુરત ખાતે ગૌશાળા બનાવવામાં આવેલી છે। કાર્યક્રમ દરમિયાન વૈદિક મંત્રોચ્ચાર સાથે ભૂમિપૂજન, લોકાર્પણ વિધિ સંપન્ન કરવામાં આવી। ઉપસ્થિત મહાનુભાવોએ ગૌ સેવાના પવિત્ર કાર્યને બિરદાવી ગૌશાળાના નિર્માણ અને સંચાલનમાં સતત સહયોગ આપવાની ભાવના વ્યક્ત કરી। આ પ્રસંગે ગૌ સેવા પ્રત્યેની સમાજની લાગણી અને પ્રતિબદ્ધતા સ્પષ્ટપણે જોવા મળી હતી। વન સ્ટેપ ફોર હેલ્પ ફાઉન્ડેશન દ્વારા ગૌમાતાના સંરક્ષણ, સારવાર, આશ્રય માટે હાથ ધરવામાં આવેલું સેવા કાર્યને સમાજના વિવિધ વર્ગ તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે। અંતમાં કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉપસ્થિત તમામ મહાનુભાવો, દાતાઓ, સેવાભાવી મિત્રો તથા નગરજનોનો હૃદયપૂર્વક આભાર માન્યો અને વ્યક્ત કરવામાં આવ્યો હતો। ગૌમાતા જય શ્રી રામ। આજે રોજ વન સ્ટેપ ફોર હેલ્પ ફાઉન્ડેશન દ્વારા બાલકૃષ્ણ ગૌશાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં ગામજનો તથા સેવાભાવી મિત્રો સાથે જોડાયા હતા। માંડવી નગર માટે જો એક્સિડન્ટ અને લૂલી લંગડી જો ગામમાં રખડતી પ્લાસ્ટિક ખાતી હતી, તેના માટે આ એક આશ્રય બનશે, જેમાં ગાય માતાને એક ટ્રીટમેન્ટ થશે। એક પ્રાથમિક કેન્દ્ર સ્વરૂપે આ એક ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આજ રોજ અંધાત્રી ગામ ખાતે આ બાલકૃષ્ણ ગૌશાળા આવેલી છે। જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।